હલો એ ભણવાની લેજો ટેક મારા ભાઈઓ, ભણવામાં લીલા લહેર છે. અરે એક રે ભણવાની લેજો ટેક મારા ભાઈઓ, ભણવામાં ઘણો સાર છે. ભણવાની ટેક લેવાની. આ તો એક દાડા અને 4 દાડા રજા આવે એની જરૂર સ્કૂલ આવવાની. અરે ભાઈ સ્કૂલ તો બધા આવે જ છે જોયું, પણ સ્કૂલમાં આવીને ભણે છે કેટલા કમ્પ્લીટ? આગળ ઊંચી કરો સાહેબ, સાચી વાત છે? સાચું બોલજો સાચી વાત છે. હા. પછી બીજી વસ્તુ, તમે તમારા ગુરુજી પગે કેટલા લાગો છો? આંગળી ઊંચી કરો. સ્કૂલમાં આવી તમારે શિક્ષક હોય શિક્ષિકા કેટલા પગે લાગો? બસ આટલા જ સાહેબ? સાચી વાત. જ્યારે આંગળી ઊંચી કરી પગે લાગે છે. જો આ અમારા અમદાવાદ વાળા છે. તમે તમારા ગુરુજીને પગે લાગો. તમને સાચું શિક્ષક એક એવો છે ને કે કોઈ સારું અધિકારી બનાવે, કલેક્ટર બનાવે, આઈપીએસ અધિકારી બનાવે, ડૉક્ટર બનાવે, વકીલ બનાવે, જજ બનાવે, પાયલોટ બનાવે, એક સારો સંત પેદા કરે, એ શિક્ષક કરી શકે સાહેબ. બીજો કોઈ કશું કરી શકે નહીં. તમે જોજો બધાને પ્રમોશન મળે. પાટીને પેન લે મારા ભાઈઓ, ભણવામાં ઘણી લહેર. પાટીને પેન એ ત્રણ એ પૂરી ઉંમરમાં પરણ મારા ભાઈઓ, પૂરી ઉંમરમાં લગ્ન કરવાનું. બાર થાવ, ભણી ગણીને હોશિયાર થઈ અને પુખ્ત ઉંમરના થાવ ત્યારે લગ્ન કરવાના. હા કે ના? તમે ખોટા કરો ના વિચાર મારા ભાઈઓ, ભણવામાં લીલા લહેર છે. 5 નહીં આપો કોઈને લાજ, એ 6 ગળે 6 તમે હળી મળીને રહો. કે બાળકો સાંભળો કે 6 ગળે 6 અને હળી મળીને રહો. આપણે બધા એક કાળના પંખી થઈ રહેવાનું. સાતર ગંદકીને મારો લાત. ગંદકીને લાત મારવાની છે. શું મારવાની? તમે કોકને લાત મારો છો ને? હા, લાત કોણ મારે? લગભગ તો ગધેડો જ મારે. કોણ મારે? હા હા, પણ આપણે લાત મારવાની છે ગંદકીને. ગંદકી થવા દેવાની. બરાબર? ગંદકી ક્યાંય થવા દેવાની. પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો. બરાબર? આ તો હવારમાં એક બેન ઊભા થાય, ડોલ ભરીને આરસીસી રોડ પર પાણી લેલા, બીજા બેન લેલા, ત્રીજા લેલા, મંગલ કાકા આરસીસી રોડ પર નહીં નાખે, પાછા ગાડી ધોવે, એટલે એ બધું પાણી આરસીસી ભેગું થાય. એટલે એમાંથી મચ્છર થાય એટલે કરડે એટલે તાવ આવે. અને પાછા કે નગરપાલિકા વાળા કશું કરતા નથી, સરકાર કશું કરતી નથી, પણ ગંદકી તો આપણે કરીએ છીએ. હે, એટલે જ્યાં જ્યાં ગંદકી થાય ત્યાં તો રોગચાળો થાય, એમાં સરકારનો તો વાંક છે. જ્યાં જ્યાં ગંદકી થાય